નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ. હવે આજે આપણે ચેપ્ટર નંબર 8માં એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. શું કીધું છે એક્ઝામ્પલમાં? જુઓ, સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી છે. એબીસી શું કીધું છે તમને? કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે, એમાં એબી અને એસી સમાન આપ્યા છે. શું આપ્યું છે? એબી બરાબર એસી છે. અને સમદ્વિ બાજુ ત્રિકોણ, પહેલા તો શું કીધું છે? સમદ્વિબાજુ ત્રિકોણ એટલે પ્રમેય 7.2 માં આપણે જોયું હતું ત્રિકોણ ચેપ્ટરમાં કે સમદ્વિબાજુ ત્રિકોણની પ્રોપર્ટી શું હોય. પ્રમેય 7 નંબર 2 શું જોયું હતું આપણે મિત્રો? કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે સમાન બાજુઓ હોય એના સામેના ખૂણાઓ સમાન હોય. શું હતો પ્રમેય નંબર 7.2? કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય એના સામેના ખૂણાઓ સમાન હોય. સમજાવો. અહીંયા શું કીધું છે? કે એબી બરાબર એસી છે. એબી અને એસી સમાન છે, તો આ એબી બાજુનો સામેનો ખૂણો એટલે શું થયો? આ ખૂણો. અને એસી બાજુનો સામેનો ખૂણો એટલે શું થયો? આ ખૂણો. તો સમદ્વિબાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી 7.2 પ્રમેયમાં શું ભણ્યા હતા આપણે? કે જે બે બાજુઓ સમાન હોય એની સામેના ખૂણાઓ સમાન હોય. તો આપણે શું કહી શકીએ? કે આ બે બાજુઓ સમાન છે, તો આનો સામેનો ખૂણો એટલે આ એંગલ. સિમિલરલી આનો સામેનો ખૂણો એટલે આ એંગલ. આટલી વસ્તુઓ તમને આપી છે. પહેલી લાઈનનો મતલબ એ થાય. સમદ્વિબાજુ ત્રિકોણ બરાબર છે. પ્રમેય 7.2 માં આપણે જોયું હતું. બીજું શું કીધું છે? એડી બહિષ્કોણ પીએસી નો દ્વિભાજક છે. ઓકે, તો આ એડી જે છે એ પીએસી એનો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે શું થાય? કે બે સરખા એના ભાગ કરે. બરાબર છે. એટલે બીજી માહિતી શું આપી છે? કે જ્યાં પીએસી છે એનો દ્વિભાજક શું છે? આ એડી છે. ધેટ મીન્સ કે અહીં એના બે સરખા ભાગ કરે છે. ધેટ મીન્સ કે આ ખૂણો અને આ ખૂણો આપણને સમાન આપ્યો છે. આટલું આપણે સમજ્યા. પ્લસ શું આપ્યું છે? અને સીડી પેરેલલ એબી છે. આ સીડી અને એબી એ બે કેવા આપ્યા છે? એકબીજાને પેરેલલ આપ્યા છે. સીડી એન્ડ એબી. તો બે વસ્તુઓ સાબિત કરવાની કીધી છે. શું શું કીધું છે? ખૂણો ડીએસી બરાબર ખૂણો બીસીએ. ડીએસી, ઓકે, ડીએસી અને બીજો ખૂણો બીસીએ. બીસીએ. તો ડીએસી અને બીસીએ ને આપણે સમાન સાબિત કરવાનો છે. તથા બીજું શું કીધું છે? કે એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજું શું સાબિત કરવાનું છે? કે એબીસીડી આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું થાય એટલે મેં તમને શું કીધું? ચોરસ કીધું હોય તો ચોરસની વ્યાખ્યા, લંબચોરસ કીધું હોય તો લંબચોરસની વ્યાખ્યા, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની શું ડેફિનેશન થાય? કે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાંતર હોય એને આપણે શું કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ. એની બીજી પ્રોપર્ટીઝ પણ તમે સાબિત કરી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે એની સામ સામેની બાજુઓની જોડ સમાન સાબિત કરી દો, સામ સામેના ખૂણાઓ સમાન સાબિત કરી દો, અથવા એના વિકર્ણો દુભાગે છે એવું સાબિત કરી દો, અથવા એવું સાબિત કરી દો કે જે વિકર્ણ કોઈ પણ હોય એનાથી જે બે ટ્રાયંગલ રચાય છે એ એકરૂપ ટ્રાયંગલ છે, તો પણ એ થાય. પણ પહેલી આપણું કામ શું છે? એની ડેફિનેશન શું છે? કે ભાઈ જેમાં સામ સામેની બાજુઓ સમાંતર હોય. તો અહીંયા આપણને ઓલરેડી સીડી અને એબી તો પેરેલલ આપ્યું છે. સીડી અને એબી આ બે કેવી આપી છે? સમાંતર આપી છે. તો આ બેને આપણે સમાંતર સાબિત કરીએ તો એક્ઝામ્પલ આપણો પૂરો થઈ જાય. બરાબર છે. હવે મેં તમને પહેલા શું કીધું? કે ભૂમિતિમાં પહેલા કશું કરવાનું નહીં. પહેલું સ્ટેપ આપણું એક જ હોવું જોઈએ કે ભાઈ આપણને આપ્યું છે શું અને આપણે સાબિત શું કરવાનું છે. બીજી કશી મને ખબર પડતી નથી. બીજું કશું મારે જોવાનું નહીં. જેવી મારા જોડે રકમ આવી, જેવી મારા જોડે ફિગર આવી, પહેલું સ્ટેપ આપણે એક્ઝામ્પલ સમજીને એ જ કરવાનું કે આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે. બરાબર છે. એટલે 30% એક્ઝામ્પલ આપણો પૂરો થઈ જાય. બરાબર છે. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. આપેલી માહિતી. ઓકે, તો શું આપ્યું છે? સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી છે. પહેલું સ્ટેપ શું આપ્યું છે? કે એબીસી ત્રિકોણ એ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. એ બી સી. આ ખૂણાઓનું આપણે નામકરણ કરી દઈએ એટલે ઈઝી પડે. આને 1 કહી દઈએ, આને એંગલ 2 કહી દઈએ, આને એંગલ 3 કહી દઈએ અને આને એંગલ કહી દઈએ 4. બરાબર છે. તો શું આપ્યું છે? કે ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું કહી શકીએ? મેં તમને શું કીધું? કે જે સમાન બાજુ હોય એના સામેના ખૂણાઓ સમાન હોય. તો શું લખવાનું આપણે?
કે ટ્રાયંગલ એબીસી એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે, તો શું લખી શકીએ આપણે? તો પ્રમેય 7.2 મુજબ શું લખી શકીએ કે જે સમાન બાજુ હોય એની સામસામેના ખૂણાઓ સમાન થાય, ટ્રાયંગલની સમાન બાજુઓના સામેના ખૂણાઓ સમાન થાય. આ વસ્તુ તમને આપી છે. શું આપી છે કે ભાઈ આમાં AB અને AC સમાન આપ્યું છે, તો એનો સામેનો ખૂણો એટલે 2 અને આની સામેનો ખૂણો એટલે 1. એ કેમ થાય એ આપણે લખવાનું. આ મેં તમને સમજાવ્યું, પણ આપણે પેપર ચેક કરીને પણ ખબર પડવી જોઈએ ને કે ભાઈ વિદ્યાર્થીને ખબર પડે છે. તો શું કહેવા માંગે છે કે અહીંયા AB બરાબર AC તો આપેલું છે, જુઓ AB બરાબર AC છે, ધેટ્સ વાય AB ઇઝ ઇક્વલ ટુ AC. માટે હું શું કહી શકું કે એની સામસામેની બાજુ તો AB નો એંગલ 2, આનો એંગલ 1, એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 થાય. આ કેમ થાય ખબર પડી ને તમને કે આપણે પ્રમેય 7.2 માં ભણ્યા હતા. શું ભણ્યા હતા કે સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુઓની સામસામેના ખૂણાઓ સમાન થાય, અને AB અને AC તમને સમાન આપ્યું છે તો એના સામસામેના ખૂણાઓ એટલે 1 અને 2 સમાન થાય. પહેલી વસ્તુ આટલી ખબર પડી. બીજું શું આપ્યું છે કે AD બહિષ્કોણ PAC નો દ્વિભાજક છે. આ AD એ PAC નો દ્વિભાજક છે, ખબર પડી? તો એનો મતલબ શું થયો કે બે સરખા ભાગ કરે એટલે શું થયું કે એંગલ 3 અને એંગલ 4 પણ સમાન આપ્યા છે. ખબર પડી ને કેમ આપણે લખી શકીએ? બીજું શું આપ્યું છે જુઓ કે ભાઈ AD એ PAC નો દ્વિભાજક છે, તો માટે આપણે એના પરથી શું લખી શકીએ? દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરે, તો એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4. માટે આપણે શું લખી શકીએ? એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4. આ હાઇલાઇટ કરી દેવાનું. એટલે શું વસ્તુ તમને મળી આપેલી માહિતી ઉપરથી કે 1 અને 2 સમાન છે, એંગલ 3 અને 4 સમાન છે. આટલી વસ્તુ ખબર પડી. હવે મેં તમને કીધું હવે સાબિત શું કરવાનું છે, તો ડાયરેક્ટ આપણને આપ્યું જ છે. જુઓ સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? પહેલું DAC અને BCA સમાન થાય. DAC એટલે એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ બીજું શું સાબિત કરવાનું? BCA ધેટ ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. એટલે આપણે સાબિત શું કરવાનું છે? ફર્સ્ટ એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2, અને બીજું શું સાબિત કરવાનું છે? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 30% દાખલો આપણો પૂરો. આપણે રકમ આપી હતી એના ઉપરથી આપણે ફિગરને કમ્પ્લીટલી સમજ્યા, પછી આપણે એ સમજ્યા કે આપણને શું માહિતી આપી છે, પછી આપણે એ સમજ્યા કે આપણે શું સાબિત કરવાનું છે. 30% દાખલો પૂરો. આનું તમને એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપું. જ્યારે અમે વિદ્યાનગરમાં ભણતા હતા મિત્રો, BVM એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં એન્જિનિયરિંગ કરેલું છે, ત્યારે હું ડૉક્ટર JM રાઠોડ સાહેબ અમારા PhD હોલ્ડર, એ અમાને એક સબ્જેક્ટ ભણાવતા હતા, કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ 1. અને આ એક્ઝામ્પલ IITમાં પણ પ્રોફેસરોએ કરેલું છે. એ જ એક્ઝામ્પલ એમણે અમારા ક્લાસમાં કર્યું. IITના જે સ્ટુડન્ટ હોય છે, IITમાં આ રીતની વાર્તાઓ બનતી હોય છે. એ જ એક્ઝામ્પલ અમારા JMR સાહેબ, ડોક્ટર JMR સાહેબે અમારી જોડે કર્યું. તો શું કર્યું કે અમારો અરાઉન્ડ 100+ નો ક્લાસ હતો, તો એમાં એમણે 50-50 છોકરાઓને ડિવાઈડ કરી દીધા. એમાં સારા વિદ્યાર્થીઓ, ખરાબ વિદ્યાર્થીઓ, નબળા વિદ્યાર્થીઓ ઇક્વલી ડિવાઈડ કરી દીધા. પછી એમણે શું કર્યું કે ભાઈ એક રૂમમાં આ 50 વિદ્યાર્થીઓને બેસાડે, બીજા રૂમમાં આ 50 વિદ્યાર્થીઓને બેસાડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે તમને સમજાવું છું. પછી એમણે શું કર્યું કે ભાઈ જે પહેલો ક્લાસ હતો 50 વિદ્યાર્થીઓને,
એમણે એક એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ આ એક્ઝામ્પલ તમારે ગણવાનું છે. એમાં એમણે કીધું કે ભાઈ આ એ તમારી ઇન્ફોર્મેશન સિગ્નલની ફ્રીક્વન્સી છે, આ તમારી કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી છે, આ રિસીવ એંગલ ઉપર રિસીવ એન્ટીના ઉપર કેટલી ફ્રીક્વન્સી આ સિગ્નલ પહોંચશે, એમાં મોડ્યુલેટિંગ સિગ્નલની ફ્રીક્વન્સી શોધો. આ એમણે એકદમ સિમ્પલી ડ્રો કરીને અમને એક્ઝામ્પલ ગણવા માટે આપ્યું, જેમાં બધી ઇન્ફોર્મેશન અમને દેખાતી હતી આ રીતે કે ભાઈ ઇન્ફોર્મેશન સિગ્નલ ફ્રીક્વન્સી આટલી છે, એને મોડ્યુલેટિંગ સિગ્નલ પણ કહેવાય. એ તમને ખબર નહીં પડે, પણ કહેવાનો મારો મતલબ શું છે એ તમને સમજાવું. બીજા ક્લાસમાં એમણે શું કર્યું કે જે આ વસ્તુ એમણે એકદમ સિમ્પલી આપી દીધી, બીજા ક્લાસમાં એમણે શું કર્યું, JMR સાહેબે, ડોક્ટર JMR સરે, કે અટપટી રીતે ફિગર ના આપી, અટપટી લેંગ્વેજમાં કે one of the information signal having frequency of this that is also called modulating signal, carrier frequency is this, then find out the receive signal frequency. સીધી રીતે ખબર પડે એ રીતે એમણે ફિગર આપી નહીં અને અટપટી રીતે એક્ઝામ્પલ પૂછ્યું. હવે રિઝલ્ટ જે આવ્યું ચોંકાવનારું હતું મિત્રો. તો જે ક્લાસ 1 જ્યાં અમે બેઠા હતા, બરાબર છે, ક્લાસ 1 માં કે જ્યાં એકદમ એમણે સરળ ભાષામાં ફ્રીક્વન્સી બધી વેલ્યુ આપી હતી અને ફાઇન્ડ કરવાનું કીધું, તો એમાં 50 માંથી 42 બાળકોનો દાખલો સાચો પડ્યો કે ભાઈ રિસીવિંગ એન્ડ ઉપર આટલી ફ્રીક્વન્સીમાં કેરિયર સિગ્નલ આ છૂટવું પડશે, ઇન્ફોર્મેશન સિગ્નલ આ છૂટવું પડશે. નાવ ક્લાસ 2 કે જ્યાં અટપટી રીતે એમણે સીધી રીતે પૂછ્યું નતું, દાખલો બંને સેમ હતો, દાખલો બંને સેમ જ હતો, પણ બીજામાં એમણે શું કર્યું હતું, કોઈ પણ માહિતી સીધી રીતે આપી હતી નહીં. તો પહેલા ક્લાસમાં 50 માંથી 42 લોકોનો એ દાખલો સાચો પડ્યો, બીજા ક્લાસમાં 50 માંથી 30 જ બાળકો એ દાખલો કરી શક્યા. તો જે પેલા 12 બાળકો હતા એ કંઈ એવું નતું કે એમને દાખલાની રીત નથી આવડતી, અથવા એવું નતું કે એમને ખબર નથી પડતી કે આ કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે, પણ એ લોકો રકમને સમજી શક્યા નહીં. તો મેં તમને શું કીધું કે રકમ સમજવી, આપેલી માહિતી અને શું સાબિત કરવું છે, આ બે વસ્તુ ભૂમિતિમાં પણ સેમ એવું જ છે. તમે આગળ એન્જિનિયરિંગ કરશો, બરાબર છે, તો તમારા આ વસ્તુ આવશે. પણ મારો કહેવાનો મતલબ શું હતો કે જે હું તમને સમજાવવા માંગુ છું, રકમ અટપટી હોય, ફિગર અટપટી હોય, પણ જો તમે એને સમજશો સ્ટેપ બાય સ્ટેપ તો તમને બહુ ઈઝી લાગશે. બાકી તમે જોઈને જ ગભરાઈ જશો ભાઈ આ તો આ બધું શું કીધું છે, આ તો શું આપ્યું છે, તો થશે નહીં. આ બહુ ફેમસ એક્ઝામ્પલ છે જે IIT ના લેક્ચરર યુઝ કરતા હોય છે. એ અમારા જે માનનીય JMR રાઠોડ સાહેબ, PhD હોલ્ડર સર હતા અમારા, એમણે આ અમને સમજાવવા માટે કે ભાઈ તમને રકમ ખબર પડી કે નહીં, દાખલો બંને બેચમાં બધાને આવડતો હતો, પણ જે રકમ ખબર પડવી જોઈએ કે આ શું કહેવા માંગે છે, એ ટર્નિંગ પોઈન્ટ હોય છે. ચલો તો હવે એક્ઝામ્પલ ઉપર આવીએ. તો આપણે શું કર્યું કે ભાઈ પ્રમેય 7.2 પરથી આપણને આટલી ખબર પડી કે 1 અને 2 સમાન થાય. બીજું આ શું છે કે દ્વિભાજક છે એટલે 3 અને 4 સમાન થાય. આટલી આપેલી માહિતી હતી. સાબિત કરવાનું છે 4 ઇઝ ઇક્વલ ટુ 3 અને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની છે. હવે આવીએ સાબિતી ઉપર. કઈ રીતે કરશો જુઓ, ફિગર જો તમને કંઈક થોડો ઘણો આઈડિયા આવશે. ફિગર જુઓ, આપણે શું સાબિત કરવાનું છે કે 4 અને 2 ને સમાન સાબિત કરવાના છે. એંગલ 4 અને એંગલ 2 ને સમાન સાબિત કરવાના છે, બરાબર છે. હવે જુઓ, ટ્રાયેંગલમાં ત્રિકોણ ચેપ્ટરમાં આપણે એક એક્સટીરિયર એંગલ પ્રોપર્ટીઝ મેં તમને સમજાવી હતી અને એનું રિવિઝન તમને ચતુષ્કોણ ચેપ્ટરના બીજા લેક્ચરમાં પણ મેં કરાવ્યું હતું કે ભાઈ ત્રિકોણની દરેક પ્રોપર્ટી તમને આવડવી જોઈએ. ત્રિકોણની એક પ્રોપર્ટી આપણને મેં તમને સમજાવી હતી કે ધારો કે એક આ ટ્રાયેંગલ છે, તમે જોશો એટલે યાદ આવશે તમને. આ એક ટ્રાયેંગલ છે, બરાબર છે. વોટ એવર ધ નેમ ઇઝ ABCD PQR વોટ એવર. હવે આ ટ્રાયેંગલમાં અને એના 3 એંગલ છે, ધારો કે 1 2 3, આ 3 એના ખૂણાઓ છે. એક્સટીરિયર એંગલ પ્રોપર્ટીઝ મેં તમને સમજાવી કે ધારો કે કોઈ એક બાજુને હું લંબાવું, ફોર એક્ઝામ્પલ આ બાજુને હું અહીંયા લંબાવું છું આટલે સુધી, બરાબર છે. તો અહીંયા જે એંગલ બનશે, આને ધારો કે આપણે નામ આપીએ એંગલ A. તો આ એંગલ A કેટલો હોય કે જે એના અંદરના જે ત્રિકોણના અંદરના ખૂણાઓ હોય 3, એમાંથી જે એની સામેની બાજુ સામેના ખૂણાઓ હોય ને એના સરવાળા બરાબર હોય. આ મેં તમને પ્રોપર્ટી સમજાવી. શું હતી પ્રોપર્ટી
કે જે આ એક્સટીરિયર એંગલ એ બને છે એ શું થાય તો આ ખૂણાનું આ બાજુવાળો ખૂણો નહીં લેવાનો પણ જે સામેના બે ખૂણાઓ બને છે ત્રિકોણના એના સરવાળા બરાબર હોય તો શું થાય આના પરથી એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ 1 પ્લસ એંગલ 2 એક્સટીરિયર એંગલ પ્રોપર્ટીઝ મેં તમને સમજાવી. સિમિલરલી અહીંયા જુઓ શું છે એ બી સી ટ્રાયંગલ છે આ એમાંથી એક આપણે પી ને એક્સટેન્ડ કર્યો છે શું છે એ બી સી ટ્રાયંગલ છે ઓકે ડન અને આ પી ને આપણે શું કર્યું છે એમાંથી જ એક્સટેન્ડ કર્યો છે એકચ્યુઅલમાં આ ફિગર આવી છે ધારો કે આ એક્સટેન્ડેડ કર્યું છે બરાબર છે અહીંયા તો નાવ હવે જુઓ અહીંયા જે આ એક્સટીરિયર એંગલ બનશે આ ધારો કે એનું હું નામ આપી દઉં પી તો એક્સટીરિયર એંગલ પ્રોપર્ટી શું હતી કે જે એનો બાજુવાળો એંગલ હોય ટ્રાયંગલમાં એ નહીં લેવાનું મતલબ એના સામેના ખૂણાઓ તો એંગલ 2 અને એંગલ 3 એ શું થાય આના સામેના ખૂણાઓ થાય ઇન્ટિરિયર એંગલ્સ તો એંગલ બી બરાબર શું થાય એંગલ 2 પ્લસ 3 શું થાય એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 પ્લસ એંગલ 3 ડન તો એ પ્રોપર્ટી અહીંયા આપણે લગાવવાની છે સમજાય છે શું કહેવા માંગુ છું તો આ જે એંગલ બને છે આખો આ એંગલની વાત કરીએ છીએ એક્સટીરિયર એંગલ આ એંગલ એને ધારો કે હું નામ આપી દઉં એંગલ નંબર 5 સો નાવ એંગલ 5 એ શું થશે આ એંગલ એનો બાજુનો એંગલ છે તો એ નહીં લેવાનું સામેના એંગલ તો એંગલ 1 પ્લસ એંગલ 2 ના સમ બરાબર થશે કેમ થશે એક્સટીરિયર એંગલ પ્રોપર્ટી શું કીધું મેં તમને કે નાવ એંગલ 5 is equal to angle 1 plus angle 2 exterior angle property કેમ થશે ખબર પડી આ બે સામેના ટ્રાયંગલના અંદરના જે ખૂણાઓ છે સામેના બે ખૂણાઓ એનો સરવાળો થાય એક્સટીરિયર એંગલ પ્રોપર્ટીઝ પ્રમાણે તો હું શું લખી શકીએ આપણે કે એંગલ 5 ટ્રાયંગલ ABC માટે હું શું લખી શકું એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ એંગલ 1 પ્લસ એંગલ 2 એક્સટીરિયર એંગલ પ્રોપર્ટી બરાબર છે હવે જુઓ એંગલ 5 શું છે એંગલ 5 એ એંગલ 3 અને એંગલ 4 નો સમ કહેવાય સરવાળો કહેવાય આ ટોટલ એંગલ 5 શું છે that is equal to એંગલ 3 પ્લસ એંગલ 4 લખી શકું તો અહીંયા શું આપ્યું છે આપણને કે એંગલ 5 એ તો શું છે કે ભાઈ એંગલ 3 પ્લસ એંગલ 4 તો આ હું અહીંયા મૂકી શકું એંગલ 5 ની વેલ્યુ એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ શું છે 3 પ્લસ 4 તો એ આ સમીકરણમાં મૂકીએ તો એકચ્યુઅલમાં આ સમીકરણ કેવું બનશે એંગલ 3 પ્લસ એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 1 પ્લસ એંગલ 2 ખબર પડી આમાં કઈ ખબર ના પડે એવું છે નહીં હવે જુઓ 3 4 1 2 આપણે શું સાબિત કરવાનું છે આપણે સાબિત શું કરવાનું છે કે 4 અને 2 સમાન છે તો હવે જુઓ પક્ષમાં જુઓ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપ્યું છે એંગલ 4 3 અને 4 તો સમાન આપ્યા છે આપણને કેમ સમાન છે કારણ કે આ PAC નો દ્વિભાજક શું છે AD છે એટલે એના બે સરખા એ એંગલના ભાગ કરે છે એટલે એંગલ 3 અને એંગલ 4 તો આપણને સમાન આપ્યો છે તો એ અહીંયા ઇમ્પ્લાઇઝ કરીએ તો શું થાય એંગલ 4 પ્લસ એંગલ 4 હવે ભાઈ 3 ની જગ્યાએ મેં એંગલ 4 લીધો હવે 1 અને 2 નું રિલેશન શું આપ્યું છે તો કે આ તો સમદ્વિબાજુ ત્રિકોણ છે ભાઈ એટલે 1 અને 2 તો કેવા આપ્યા છે તો કે અમને સમાન આપ્યા છે એ પક્ષમાં આપ્યા છે ક્યાં આપ્યા છે પક્ષમાં આપ્યા છે તો 1 ને 2 અને આપણે 4 ઇઝ ઇક્વલ ટુ સાબિત કરવાનું છે બરાબર છે 4 ઇઝ ઇક્વલ ટુ 2 તો 1 ની જગ્યાએ હું 2 લખી શકું કૌંસમાં લખવાનું પક્ષમાં આ બે વસ્તુઓ તમને આપી છે શું આપી છે કે 3 ને 4 કેમ સમાન થાય તો કે દ્વિભાજક છે અને 1 નું 2 કેમ સમાન થાય તો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે તેમાં જે સામસામેની બાજુઓ સમાન હોય એનો સામેના ખૂણાઓ સમાન હોય જે બાજુઓ સમાન હોય એની સામેના ખૂણાઓ સમાન હોય આટલું તમને આપ્યું છે હવે જુઓ તો માટે શું લખી શકું 2 of angle 4
ઇઝ ઇક્વલ ટુ 2 ઓફ એંગલ 2. 2 કેન્સલ થશે તો શું મળ્યું? માટે એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. સમીકરણ નંબર 1 કહી દો અને લખી દેવાનું જે સાબિત થાય છે. શું સાબિત કરવાનું આપતું આપણે કે એંગલ 2 અને 4 સમાન છે. કયો એંગલ છે? BCA એટલે આ 2 અને 4 એટલે DAC. આ બે એંગલ, આ અને આ એંગલ આપણે સમાન સાબિત કરવાના હતા, જે આપણે સાબિત કરી દીધું. એક વાર્તા પૂરી. હવે બીજું શું સાબિત કરવાનું છે આપણે જુઓ કે ભાઈ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજી આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો હવે જેવું તમને ખબર પડે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે એટલે આપણા મગજમાં એની બધી પ્રોપર્ટીઝ યાદ આવી જોઈએ. પહેલી તો એની ડેફિનેશન. તો ડેફિનેશન શું છે કે ભાઈ સામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય, પેરેલલ સાબિત કરવી પડે. બીજું શું કરી શકીએ કે ભાઈ સામેની બાજુઓ સમાન સાબિત કરીએ, સામેના ખૂણાઓ સમાન સાબિત કરીએ, અથવા એનો જે બે ત્રિકોણ રચાય છે એ બે ત્રિકોણ આપણે કેવા સાબિત કરી શકીએ કે ભાઈ બે ત્રિકોણ જે એના વિકર્ણથી રચાતા બે ત્રિકોણ જે રચાય એને એકરૂપ ત્રિકોણ સાબિત કરી શકીએ. અથવા શું કરી શકીએ કે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે સાબિત કરો તો તમે કહી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે જે ઈઝી પડતી હોય કરવાની. હવે જુઓ અહીંયા પક્ષમાં તમને આપી છે ઓલરેડી કે CD અને AB સમાંતર છે. CD અને AB નો તો પેરેલલ પહેલેથી આપેલા છે. તો હવે ખાલી આપણે AD અને BC ને સમાંતર સાબિત કરી દઈએ. આ તો તમારા પક્ષમાં જ આપ્યું છે. તો ખાલી આને સમાંતર સાબિત કરી દઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ કે ભાઈ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે આપણે એક જ વસ્તુ વિચારવાની રહી કે BC અને AD ને સમાંતર સાબિત કરવાની. બરાબર. હવે જુઓ આ BC છે, આ AD છે. બરાબર છે. આ AC એની શું છે તો કે ભાઈ છેદિકા છે. આ ફિગર આ રીતે હું ડ્રો કરી શકું. એકચ્યુઅલમાં શું છે જુઓ, એક આ લાઈન છે, એક આ લાઈન છે અને અહીંયા એંગલ બને છે. એક આ એંગલ બને છે ને એક આ એંગલ બને છે. મને એ ખબર નથી કે આ બે પેરેલલ છે, એ તો આપણે સાબિત કરવાનું છે. પણ સિચ્યુએશન કંઈક આવી છે. હવે આપણને ખબર કે આ બે લાઈનને આપણે પેરેલલ સાબિત કરવી હોય તો જો આ બે એંગલને આપણે સમાન સાબિત કરી દઈએ તો આ બે એંગલ યુગ્મકોણ થાય. અને યુગ્મકોણ ક્યારે થાય? જ્યારે આ બે લાઈન પેરેલલ હોય તો જ. આ અને આ ખૂણો 4 અને 2 સમાન ક્યારે થાય કે ભાઈ આ એની છેદિકા છે ને આ બે લાઈન જો પેરેલલ હોય તો આ બે એંગલ યુગ્મકોણ બને અને તો જ એ સમાન થાય. તો આપણે જો એવું સાબિત કરી દઈએ કે 4 અને 2 સમાન છે, બરાબર, તો ઓટોમેટિકલી સાબિત થઈ જાય કે ભાઈ AD અને BC પેરેલલ છે. અને હવે જુઓ પરિણામ એક પરથી શું હોય કે ભાઈ 4 અને 2 તો આપણને સમાન આપ્યા જ છે. 4 અને 2 તો આપણને એંગલ સમાન આપેલા છે, આપણે સાબિત કર્યું. આપ્યા નથી, આપણે સાબિત કર્યું. બરાબર છે. તો હવે જો 2 અને 4 સમાન ક્યારે થાય? એક જ કન્ડિશનમાં થાય. આ એની છેદિકા છે. જો આ બે લાઈન પેરેલલ હોય તો અને તો જ આ બે એંગલ સમાન થાય. ખબર પડી? તો એ સાબિતી માટે આપણે લખીએ કે પહેલું તો શું આપ્યું છે કે CD પેરેલલ AB આપેલ છે. બરાબર છે. તથા બીજું શું છે? BC અને AD માંથી છેદિકા શું છે? AC છે. AC એ AD અને BC ની છેદિકા છે. હવે પરિણામ એક ઉપરથી આપણે શું લખી શકીએ? એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ 2. પરિણામ એક પરથી એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 છે. અને આ બે યુગ્મકોણો સમાન ક્યારે હોય? ત્યારે જ હોય જ્યારે આ બે લાઈન પેરેલલ હોય. એટલે એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ યુગ્મકોણ સમાન ત્યારે જ થાય કે જ્યારે આ બે લાઈન પેરેલલ હોય. શું લખવાનું કે એંગલ 4 અને એંગલ 2 યુગ્મકોણ છે તે ત્યારે જ સમાન થાય જ્યારે ક્યારે સમાન થાય કે BC અને AD પેરેલલ હોય. BC પેરેલલ AD
હોય એટલે બીસી પેરેલલ એડી સાબિત થઈ ગયું. સીડી પેરેલલ એડી આપેલ છે. આને ધારો કે આપણે પરિણામ 2 કહી દો અને આને આ સાબિત કરી અને પરિણામ 3 કહી દો. શું સાબિત કર્યું આપણે કે બીસી અને એડી પેરેલલ છે અને એડી અને એબી અને સીડી તો પેરેલલ આપેલી આપણને હતી જ. તો પરિણામ 2 અને 3 પરથી શું કહી શકીએ? ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બુરિયાવી. એક્ઝામ્પલ પૂરું. ખબર પડી કે એક તો આપણને પેરેલલ બાજુ આપી હતી, બીજી પેરેલલ આપણે સાબિત કરી દીધું. તો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ તો સમાંતર સાબિત થાય. તો એઝ પર ધ ડેફિનેશન ઓફ સમાંતર બાજુ ચતુષ્કોણ તમે શું કહી શકો કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દાખલો પૂરો. શું કર્યું ફરીથી આપણે આખા એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે શું આપ્યું હતું આપણને કે ટ્રાયંગલ એબીસી એ શું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એક એ વસ્તુ આપી હતી. બીજું શું આપ્યું હતું? એબી બરાબર એસી. એબી અને એસી આપી હતી. તો પ્રમેય 7.2 પરથી આપણને એક વસ્તુ ખબર પડી કે ભાઈ સમદ્વિ બાજુ ત્રિકોણ આપ્યો હોય તો જે સમાન બાજુ હોય એના સામસામેના ખૂણાઓ સમાન થાય. તો આનો સામેનો ખૂણો આ થાય, આનો સામેનો ખૂણો આ થાય. તો 1 અને 2 નામ આપ્યું. તો 1 અને 2 આપણને સમાન થાય. એક વસ્તુ એ ખબર પડી. બીજું શું આપ્યું હતું કે એડી બહિષ્કોણ પીએસી નો દ્વિભાજક છે. તો આ એડી જે છે એ પીએસી નો શું હતો? દ્વિભાજક હતો. દ્વિભાજક મીન્સ વોટ? કે બે સરખા ભાગ કરે. તો બીજું આપણને શું મળ્યું કે એંગલ 3 અને 4 આ એક ખૂણો આ બીજો ખૂણો આ બે પણ કેવા આપણને મળ્યા તો કે સમાન મળ્યા. આટલી વસ્તુ હતી. પ્લસ શું આપ્યું હતું કે સીડી અને એબી પેરેલલ છે. સીડી અને એબી આ બંનેને કેવા આપી હતી? સમાંતર છે. આટલું તમને આપ્યું હતું. સાબિત શું કરવાનું હતું? એક તો એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 સાબિત કરવાનું હતું. બીજું શું સાબિત કરવાનું હતું કે ભાઈ એબીસીડી જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો 2 અને 4 ને આપણે સમાન સાબિત કરવા માટે શું કર્યું? એક્સટીરિયર એંગલ પ્રોપર્ટી કે ભાઈ કોઈ ટ્રાયંગલ હોય એમાંથી એક બાજુ આ રીતે બહાર જતી હોય, આ રીતે બહાર જતી હોય, કોઈ બાજુનો જે એંગલ બને એક્સટીરિયર એંગલ એ કેવો હોય તો કે ભાઈ સામસામેના અંદરના જે ખૂણાઓ હોય એના સરવાળા બરાબર હોય. તો અહીંયા આપણે એંગલ બી બરાબર શું થાય? તો એંગલ 2 + 3. સિમિલરલી એ પ્રોપર્ટી આપણે અહીંયા યુઝ કરી. આને એંગલ 5 કહી દીધું. એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? એંગલ 1 + 2 મળશે. બરાબર છે. તો એને આપણે સોલ્વ કરી. એમાં પછી 4 ઇઝ ઇક્વલ ટુ 2, 3 ઇઝ ઇક્વલ ટુ 4 અને 1 ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું હતું. એ આપણે ઇમ્પ્લાઇઝ કર્યું. તો એમાંથી શું સાબિત થયું કે ભાઈ એંગલ 4 અને એંગલ 2 સમાન છે. જે આપણે સાબિત કરવાનું હતું. બીજું શું સાબિત કરવાનું હતું કે ભાઈ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એમાં આપણે પ્રોપર્ટીઝ જોઈ કે એની 5-6 પ્રોપર્ટીઝમાંથી કોઈ પણ એક પ્રોપર્ટીઝ આપણે શરત ફૂલફિલ કરીએ તો આપણે કહી શકીએ કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એમાં એક તો આપણને પેરેલલ આપેલી હતી. બીજું આપણે શું કર્યું કે ભાઈ જો આ બે આ એસી એની છેદિકા છે તો આ એંગલ ને આ એંગલ સમાન હોય તો યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી હું શું કહી શકું કે 2 અને 4 ત્યારે જ સમાન હોય જ્યારે એડી અને બીસી પેરેલલ હોય અને 2 અને 4 તો આપણે સમાન સાબિત કરી દીધું. તો આપણે શું કહી શકીએ હવે કે ભાઈ સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી છે? પેરેલલ છે. પેરેલલ છે ધેટ મીન્સ કે ભાઈ એ ચતુષ્કોણ કેવો છે? ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આઈ હોપ મિત્રો કે તમને આજના એક્ઝામ્પલમાં બધી જ ખબર પડી હશે. બરાબર છે. મેં તમને કીધું, મેં તમને એ પણ સમજાવ્યું આજે કે આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે. ભૂમિતિમાં આગળ તમે એન્જિનિયરિંગ કરશો કે જે બી કરશો કંઈક સારું જ કરશો તો એમાં પણ તમને જે તમારી એક્ઝામ્પલ જે તમને પૂછાય છે એ શું કહેવા માંગે છે ને શું સાબિત કરવાનું છે એટલું તમને ખબર પડી જશે તો પણ તમારો 30% હેડેક ત્યાં જ ખતમ થઈ જશે કે ભાઈ 30% જંગ આપણે જીતી ગયા. બરાબર છે. તો આઈ હોપ કે તમને આજે બધી ખબર પડી હશે મિત્રો. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોલિયાવી.